કેમ છો બધા મજામાં? જય માતાજી, જય મહાકાલ, શિવ શિવ. આપણે પહોંચી ગયા અમદાવાદથી બોટાદ. ઝવેરીજીને આવી ગયું છે અને હવે આગળ આપણે આવીશું તો સોનલ કૃપા રેસ્ટોરન્ટ પણ બોટાદમાં છે. ત્યાંની ચા બહુ મસ્ત અને ફેમસ છે, તો જરૂરથી સ્વાદ લેજો. આગળ આપણે નીકળી ગયા હતા, તાજ પર વટી ગયા હતા. તો આપણે જવાના છીએ કામથી એક ગામડે, તો ત્યાં સુધીમાં વચ્ચે કયા કયા ગામ આવે છે તે જોઈ લેજો. ગાય ભેંસોનું ટોળું, ગામડાની મોજ, ગામડાનું વાતાવરણ અને ગામડાની જે લીલોતરી અને લીલુંછમ ખેતર જોવા મળે છે, એમાં બહુ મજા આવે છે. છકડો, ગામડાના લોકો અને બધા જ અત્યારે ખેતરમાં કામ કરતા હતા. આવી ગયું છે સરવાઈની પહેલાં હરિકૃષ્ણ મહારાજનું મંદિર, તો ત્યાં થોડી વાર ઊભા રહેતા, પાણી પીધું અને પછી આપણે નીકળી ગયા આગળ. તો હું એમને બધું બતાવતી હતી, ખેતરો, મકાનો, શું કામ ચાલે છે, શું વાવ્યું છે, એવું બધું ધ્રુવિસાના પપ્પાને. તો હવે સરવાઈનું બજરંગદાસ બાપની મઢુલી આવી ગઈ છે અને સરવાઈથી નીકળ્યા. આગળ રસ્તો પડે છે જૂની સરવાઈનો, જ્યાંથી અહીંયાથી જૂની સરવાઈ જવાય છે. તો આ નવું સરવાઈ હતું અને હવે આગળ આવશે નિંગાળા. તમે લોકો કયા કયા ગામના છો, ક્યાંથી છો, તેની કોમેન્ટ જરૂરથી કરજો. તો આપણને તો મોજ પડી ગઈ છે, પણ સવારના થાકેલા છીએ અને થોડી થકાન પણ લાગેલી હતી, કેમ કે વહેલા ઉઠ્યા હતા. આવી ગયું પાટીનું પાદર, ગાય માતાના દર્શન થયા અને હવે પાટીનો એન્ટ્રી ગેટ આવશે. તો હવે તો બધા જ ગામડાઓમાં એન્ટ્રી ગેટ બની ગયેલો છે, પણ પાટી ગામમાં મેં 2 ગેટ જોયા. હમણાં એક્ઝિટ ગેટ પણ તમને જોવા મળશે. તો પાટી ગામથી 2 રસ્તા પડે છે, ડાબી બાજુ ને જમણી બાજુ. જમણી બાજુ તો પાટી ગામનું શરૂઆત થાય છે અને જો આ રસ્તો જાય છે ને લગભગ ઝીંઝાવદર જતો હશે. પઢડા, નિંગાળા, ઝીંઝાવદર અને સાંગાવદરનું બોર્ડ લાગેલું હતું, કેટલા કિલોમીટર છે એમ, થોડા અંતરે બધા ગામડા આવેલા છે. તો આમાંથી તમારા કોઈનું ઘર દેખાતું હોય તો કોમેન્ટથી જરૂર કહેજો. મારા ભાણીનું ઘર છે આવડું આ લીમડાવાળું, જો એ અત્યારે રહેતા નથી અહીંયા, બાવળા રહી છે. જય ભીમ ચોક આવી ગયો છે પાટીનો. તો અહીંયાથી વળાંક, પાટી ગામ તો છે તે પણ વળાંક લઈને આપણે જવાનું છે નિંગાળા. નિંગાળાની આગળ જવાનું છે, એટલે વચ્ચે ઘણા બધા ગામ આવી જશે, જેમ કે તાજપર આવ્યું, સરવાઈ આવ્યું, પાટી આવ્યું, નિંગાળા આવશે. વચ્ચે ઘણા બધા બોર્ડ આવશે. તમે કયા ગામના છો, નામ અને કોમેન્ટ જરૂર કરજો. તો હવે આપણે જઈશું નિંગાળા. તો નિંગાળા પાટીનો એક્ઝિટ ગેટ આવી ગયો છે. ગેટ સરસ બનાવ્યો છે, બધા જ ગામડાઓમાં ગેટ બનાવેલા હોય છે. તમારા ગામમાં ગેટ કોણે બનાવ્યો છે એ પણ કહેજો. આ ફાર્મ હાઉસ જેવું બનાવેલું હોય, ખેતરમાં મકાનો, તો સરસ હોય છે. લીલીછમ વાડીઓ દેખાય છે અને એકદમ રસ્તામાં જો પેટ્રોલ પંપ આવ્યો હતો તો પેટ્રોલ પુરાવી લીધું. પેટ્રોલ ક્યાં આવેલો છે તમને ખબર હોય તો કહેજો. લાખિયાણી, સાંગાવદર અને ઝીંઝાવદરનું બોર્ડ છે, પણ આપણે ત્યાં જવાનું નથી. આપણે વળી ગયા છીએ નિંગાળાના ફાટકથી નિંગાળા જવા માટે.